ડાંગ જિલ્લામાં એક નજર કરીએ કોટવાડિયા સમાજ પર. ડાંગ, આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાડિયા સમાજના લોકો દ્વારા વાંસની વિવિધ બનાવટ, પલો, રોટલા મૂકવાની છાબડી, ભાત ઝાટકવા માટે સુપડા, ડાંગર ભરવા નાના મોટા પાલા, વાડી સફાઈમાં પાત્રા માટે ઝાલકા, મરઘી રાખવાના કંડિયા, વીણા પંખા બેની જોડી, શાકભાજી મૂકવાની નાની ટોપલી, છૂટક શાકભાજી વેચતી મહિલાઓ મોટા ટોપલા, મણિકા જેવી વાંસમાંથી અલગ અલગ વસ્તુની આઇટમ બનાવી એને વેપારીઓને વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે હાલના દિવસોમાં જોવા જઈએ તો વાંસમાંથી બનાવવામાં આવેલ વસ્તુઓનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે, જેનું કારણ એ છે કે હાલ એ જ આઇટમો પ્લાસ્ટિકમાં બનાવી એનું વેચાણ કરવામાં આવે છે. અને આહવા તથા વઘઈ તાલુકામાં કોટવાડિયા સમાજ દ્વારા બનાવવામાં આવેલ સુપડા, ટોપલાનું વેચાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી વાંસની વસ્તુઓ બનતી આવી રહી છે. પહેલાંના જમાનામાં પણ લોકો વાંસની વસ્તુઓનો ઉપયોગ જ કરતા હતા અને હાલમાં તેનો ઉપયોગ ઓછો થઈ ગયો છે, પણ નહીવત નહીં. વાંસની વસ્તુએ લોકોના જીવનમાં એક અલગ જ જગ્યા બનાવી રાખી છે કે જ્યારે બીજી કોઈ પણ પ્લાસ્ટિકની કે કાચની વસ્તુ એને બદલી નહીં શકે. પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટની લોકો પરિવારને મદદરૂપ થઈ રહી છે. વિવિધ પ્રસંગમાં જોવા મળતી વાંસના બનાવટની વસ્તુઓના સથવારે આવક મેળવી બાળકોના શિક્ષણ, લગ્ન પ્રસંગ, દવા, કપડાં સહિત વિવિધ કામોમાં સહાયતારૂપ થતા. ચોમાસામાં વાંસ બનાવટનું કામ ઓછું હોય છે ત્યારે લોકો પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કામ કરી જઈ મહેનત કરે છે અને વાંસ કામ કરવા માટે પણ પૂરતી સુવિધા નથી. રિપોર્ટર નરેન્દ્ર પવાર, ડાંગ.